જો હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો. તમને આવજો પછી આપણે બાય બાય. આ પળ એવી છે ને કે જેનું શબ્દમાં વર્ણન જ ના થઈ શકે. દરેક દીકરી માટે આ ખૂબ જ કઠિન ક્ષણ હોય છે કે જ્યારે બાપના ઘરેથી એ વિદાય લેતી હોય. દીકરીના મોઢામાં આવજો એ શબ્દ પણ માંડ માંડ નીકળે. દીકરી સાસરે ખૂબ જ સુખી હોય ને તોય પણ જો એના દિલમાં તો પિયરની યાદો, મીઠી મજાની યાદો હંમેશા ધબકતી જ રહે છે. પોરબંદરના રેલવે સ્ટેશને પહોંચી ગયા અમે. છેલ્લા ઉતારી પથ્થર આવી ગયા અમને મૂકવા. ભાઈ ભાભી છેલ્લા લઈને જઈએ સ્ટેશનની અંદર. अहमदाबाद चाहिए ये जा रहे हैं फाइनल में उठा हमारा वराजी निकली गयो हैं हमारी उपड़ी गई. बाय बाय पोरबंदर. ખબર નહીં હવે ફરી પાછા ક્યારે આવીએ પોરબંદર. તો મિત્રો હવે જઈએ છીએ અમદાવાદ આપણા મલકમાં. આજથી પોરબંદરના વ્લોગ પૂરા થશે અને હવે પછીના વ્લોગ આવશે અમદાવાદના. વેકેશનમાં બધા ભેગા થયા હતા, ખૂબ એન્જોય કર્યું બધાએ, બહુ જ મોજ કરી. આ બધી પળો એક સુંદર મજાની યાદો બનીને રહી ગઈ છે દિલમાં. અને અમારા પોરબંદરના વ્લોગ જો તમને સારા લાગ્યા હોય તો કમેન્ટ જરૂરથી કરજો. તો હાલો હવે થઈ ગઈ છે સવાર અને આવી ગયા છે આપણે અમદાવાદમાં. એકદમ થાકેલા હતા ને તો હું પણ એકદમ સરસ આવી ગઈ હતી અને અમદાવાદ પણ આવી ગયું છે. સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ. પહોંચી ગયા છે અહીંયા કાલપુર રેલવે સ્ટેશને. આવી ગયા અમદાવાદ. કાં દીકરો વિદુષાને તો હજી બગાસા આવે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે. અને આજે સવારના પહોંચી ગયા છે અમદાવાદ. તો અમદાવાદ જો અહીંયા આપણે રસોડામાંથી શુભ શરૂઆત કરી દીધી છે વ્લોગની. રસોડાના વાસણ ધોવાના છે ને વાસણ ખાલી કરી દીધા છે. નાસ્તો પાણી થઈ ગયો, નાહી ધોઈ લીધું છે. અને દિનેશ ઓફિસે જતા રહ્યા. આજે તો કેટલું બધું કામ કરવાનું છે. પહેલાં તો જરૂર પૂરતા જ વાસણ ધોયા, જો હજુ ધોવાના બાકી છે. ચા ઢગલો કર્યો. આમ તો ચોખ્ખા જ હોય પણ તો એ ધૂળવાળાનું હોય એટલે ધોવા પડે, એટલે આ ધોવાના છે. જો આટલો સામાન હતો અમારે, 4 થેલા અને 2 કેરીના બોક્સ. પછી તો આ થેલા ખાલી કરવાના છે. દિશા તો સૂતી છે, થાકી ગઈ એટલે જો હજી સૂતી જ છે. તો જો બપોરના જમવા બેસી ગયા અને જમવાનું બનાવી લીધું છે. બટાકાનું શાક, રોટલી અને છાશ છે જમવાની. ચામાં બનાવ્યું છે રસાવાળું બટાકાનું શાક, રોટલી અને આમાં છે છાશ. શાકનો રસો ગયો અંદર લીધો. હાલો બધાય જમવા. જો અત્યારે બપોરના 3 વાગી ગયા છે અને હવે થોડીક વાર આરામ કરવાનો છે. સૂઈ જાઉં થોડીક વાર. કામ તો છે જ પણ બહુ થાકી ગયા. અને જો અહીંયા વિદિશાએ પોતાનો થેલો ખાલી કર્યો. હવે કપડાં જગ્યાએ મૂકે અને બીજા થેલા તો પછી ખાલી કરીશ નહીં રાતે. આજે તો વાસણ બહુ ધોયા, કારણ કે જમવાનું બનાવવાનું હોય, જમવું હોય એટલે એટલા દિવસથી વાસણ પડેલા હોય તો ધોવા તો પડે જ. દિશાબેન ગોઠવે છે, પપ્પાનું છે. ત્યાં એનો થેલો ખાલી કર્યો, ગોઠવવાના છે હવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ. જો સવારના બ્લોગની શરૂઆત કરી દીધી છે
ગઈકાલે તો પછી વધારે બ્લોગ નહોતો બનાવ્યો અને અત્યારે જો શાક સુધારવા બેઠી છું. બનાવવાનું છે ભીંડાનું શાક. ભીંડા ધોઈને લઈ લીધા, હવે સમારી લઉં અને લોટ બાંધી લીધો છે. ગરમીમાં છે ને રસોઈ બનાવવાનો એવો કંટાળો આવે ને, અમદાવાદમાં તો જોરદાર ગરમી પડે છે. તો હાલો હવે ભીંડા સમારી લો. જો ભીંડા લઈ લીધા, બનાવી નાખીએ ભીંડાનું શાક. મસાલા ભીંડી થઈ ગઈ છે તૈયાર. આપણે ભીંડાનું શાક બનાવી નાખ્યું ને અહીંયા બની ગઈ છે રોટલી. જો અત્યારે દળ્યું હતું, ઘંટી ચાલુ કરી હતી કારણ કે અમે વેકેશન કરવા ગયા હતા એટલે લોટ થોડોક જ હતો, તો લોટ ખતમ થઈ ગયો છે એટલે જો આજે ઘંટી ચાલુ કરીને ડબ્બા ભરી લીધા છે લોટના. પરંતુ ચણાની દાળ દળવાની છે ને, તો ચણાની દાળ લેતા ભૂલાઈ ગઈ છે બજારમાંથી. તો હવે ચણાની દાળ બાકી છે અને એ પછી જાડું દળવાનું બાકી છે ઘઉંનું. એ બંને દળીને પછી ઘંટી સાફ થશે. ભરી લીધો છે અને હવે આજે મૂકી દઉં, પછી રાતના ચણાની દાળ લઈ આવીશ. કાલે દળી લઈશું ચણાની દાળ. તો જો અત્યારે જવાનું છે બજારમાં, થોડીક વસ્તુ લેવાની છે. તાવડી તૂટી ગઈ તો એ લેવા જવાનું છે, તો હાલો લઈ આવીએ. ઘણા દિવસ પછી અમદાવાદની બજાર બતાવું છું બ્લોગમાં. જવાનું છે થોડીક વસ્તુ લેવા માટે, તો જઈએ છે જો બજારમાં. આ છે રાયપુર. તાવડી લેવાની હતી, તાવડી લઈ લીધી છે. કોળિયાન બધું મળે છે. હવે તો ઉનાળો જવા આવ્યો. આવી ચણાની દાળ છે કડક, 100 રૂપિયા કિલો. બજારમાં જઈને આવી ગયા અને વસ્તુ થોડી ઘણી લેવાની હતી એ લઈ આવ્યા છે. જો મેન તો આ તાવડી લેવાની હતી ભાખરી બનાવવા માટે. તાવડી તૂટી ગઈ હતી મારે, પછી તો વેકેશન કરવા જતા રહ્યા હતા એટલે જો અત્યારે લઈ લીધી છે તાવડી લીધી. અને ચણાની દાળ દળવાની છે એ લીધી. કપડાં ધોવાનું બ્રશ લીધું. આમાં છે અગરબત્તી ને આમાં છે જાંબુ, કેળા અને આ વિદિશા માટે દાળવડા પેક કરાવ્યા છે. આટલી વસ્તુ લઈએ. હાલો જો તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો એટલે થોડુંક લેટ પણ થઈ ગયું છે. 8:15 8:30 જેવું થવા આવ્યું. ગલકા શાક અને ભાખરી બનાવવાની છે. તો જો ગલકા લઈ લીધા છે, બનાવી નાખીએ શાક અને ભાખરી. લઈ લીધા છે ગલકા, સુધારી લો. હાલો જો જમવા બેસી ગયા, જમવાનું થઈ ગયું. જમી લઈએ શાક અને ભાખરી. ગલકાનું શાક અને આ બની ગઈ ભાખરી અને આમાં છે છાશ. અત્યારે જ રાતના ચણાની દાળ દળી લીધી છે. ચણાનો લોટ થઈ ગયો તૈયાર. અહીંયા ઘઉંનો જાડો લોટ પણ દળી લીધો છે એટલે હવે કાલે સવારના ઘંટી સાફ કરવાની જ બાકી રહેશે. લોટ બધો દળાઈ ગયો. અત્યારે રાતના જો ગરમી બહુ પડે છે ને એટલે બનાવ્યું છે મિલ્ક શેક, મેંગો અને બનાનાનું મિક્સ. તો ચલો મિલ્ક શેક પીવા. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવતીકાલે નવા અમદાવાદના વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.